કહી ખુશી કહી ગમ વડગામના મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર આવતા ખેડૂતોમાં ખુશી તો કેટલાક ગામડાઓમાં તળાવો બાદ રહી જતા ખેડૂતોમાં વિરોધના સૂર। ભરકાવાડા ખાતે આવેલ તળાવમાં પાણી ન આવતા ગામના ખેડૂતો આકરા પાણીએ આંદોલન સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી। વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર આવે તે માટે વર્ષો જૂના ખેડૂતોના માંગણી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ખેડૂતો દ્વારા નોંધવામાં આવેલ વિરોધને પગલે ગુજરાત સરકાર દ્વારા 192 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી ડિંડોલથી મુક્તેશ્વર ડેમ સુધીની પાઇપલાઇન કરવામાં આવી હતી અને વચ્ચે આવતા ગામડામાં પણ તળાવ ભરવા માટેની વિશેષ વ્યવસ્થા કરી હતી, જે પૈકી થોડાક દિવસ અગાઉ જ ટેસ્ટિંગની કામગીરી કરાતા કેટલાક ગામોના તળાવમાં પાણી ભરવા માટે શરૂઆત થઈ હતી। ત્યારે આ યોજનામાં બકાત રહી ગયેલા ખેડૂતોમાં હવે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે। વડગામ તાલુકાના ભરકાવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો અને છેલ્લા 40 વર્ષથી ભરકાવાડાના પંચમુખી મહાદેવ મંદિર પાસે આવેલ 2 એકરના તળાવને ભરવાની માંગ સાથે ખેડૂતોએ બાયો ચડાવી છે અને વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, કાણોદર, ચાંગા, ચંગવાડા જેવા 5 ગામના ખેડૂતોએ અન્યાય થયો હોવાની બુમરાડ કરી હતી। આવનારા દિવસોમાં પાણી મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ખેડૂતો આંદોલનનો રસ્તો પકડી ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, તો તંત્ર આ મામલે ચોક્કસ કાર્યવાહી કરે તેવી મીડિયા સમક્ષ ગુહાર લગાવી હતી। અહેવાલ પ્રદીપ પરમાર। નામ છે તમારું? પરમાર જયંતિભાઈ ખેમાભાઈ, પૂર્વ સરપંચ ભરકાવાડા। શું માગણી છે તમારી? માગણી એવી છે કે મુક્તેશ્વર ડેમ તથા કર્માવતમાં જે તળાવમાં પાણી નાખવામાં આવ્યા એના માટે અમે ખેડૂતો ખુશ છીએ, પણ એ સાથે સાથે અમારા વડગામ તાલુકાના 5 ગામોમાં એવું છે કે પાણી નાખવાનું બાકી રહ્યું છે। ભરકાવાડા, ચાંગા, ચંગવાડા, કાણોદર જે ગામો બાકી રહ્યું છે એમાં સરકારશ્રીને અમારી વિનંતી પણ છે કે તાત્કાલિક પાણી નાખવામાં આવવાનું। જો કદાચ પાણી નાખવામાં લેટ કરશે ને કોઈ પ્રિય કરશે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારી પણ અમારી છે। આ 2 એકર જેટલા તળાવ અમારા છેલ્લા 40 વર્ષથી સૂકું છે, તો સરકારશ્રીને વિનંતી કે આવી અને એને સર્વે કરી તાત્કાલિક પાણી નંખાવે એવી અમારા આજુબાજુના ખેડૂતોની અને ગામ લોકોની માગણી છે। આપની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી શું કાર્યવાહી છે? અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી પણ અમારે કદાચ 5 ગામોના ખેડૂતો સાથે મળી અને જવું પડે તો અમે ગાંધીનગર સુધી જઈ અને રજૂઆત કરી અને અમારા ગામમાં પાણી આવે એ માટે અમે સરકારશ્રીને ચોક્કસ રજૂઆત કરીશું। સૌપ્રથમ તો સરકારને અભિનંદન છે કે વડગામ તાલુકાના બધા ગામડાઓમાં તળાવમાં નર્મદાના નીર આવી ગયા છે, પણ અમારા 5 ગામડા જે વંચિત રહી ગયા છે, ભરકાવાડા, ચોંગા, ચંગવાડા, શેરપુરા, કાણોદર, જે માનનીય બળવંતસિંહ સાહેબ 127 કરોડનો પ્રોજેક્ટ જે ઉમરદરસી નદીમાં પાણી નાખવાનો હતો અને એના જોડે અમારા 5 ગામડા જોડેલા હતા, પણ એમાં નથી કોઈ સર્વે થયું કે નથી કોઈ હિલચાલ। તો સરકારને જલ્દી વિનંતી છે કે અમને 5 ગામડાને પણ જલ્દી પાણી મળે એવી વિનંતી છે। તમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી શું કાર્યવાહી થશે? અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણી બહિષ્કાર કરીશું। નામ છે આપનું? મારું નામ ભીખાભાઈ ચૌધરી, ભરકાવાડા। છેલ્લા 40 વર્ષથી વડગામ તાલુકાની જે માગણી હતી અને એમાં માગણીના આધારે ખેડૂતો એક જન આંદોલન બહુ મોટી સંખ્યામાં કર્યું હતું। સરકારશ્રીએ જે ડિંડોલ અને મુક્તેશ્વરનું જે પાઇપલાઇન દ્વારા પાણી ત્યાં પહોંચાડવાનું અને મોટી દાવથી કર્માવત સુધી પહોંચાડવાનું જે પ્રોજેક્ટ મંજૂર કર્યો, એ પ્રોજેક્ટથી પાણી આવવાને તો પૂરેપૂરા જે ટેસ્ટિંગ પણ લેવામાં આવે એનાથી ખેડૂતો ખુશ તો છે, પણ અમે 5 ગામોવાળા જે ભરકાવાડા, ચોંગા, ચંગવાડા અને કાણોદર અને શેરપુરાના જે ખેડૂતો છે અમે નારાજ છીએ। એનું કારણ એ છે અહીંથી અમારાથી 2 કિલોમીટર દૂર માઈ સુધી પાણી આવ્યું છે કે જે તળાવમાં આવી રીતે માઈ છે, રજાસણા, છાપી, એની અંદર પાણી જે ડિંડોલની પાઇપલાઇનથી મુકેશ્વર જાય છે એમાં નાખવામાં આવ્યું છે, ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું। મુકેશ્વર સુધી ટેસ્ટિંગ થઈ ગયું, સરસ રીતે સક્સેસ છે, પણ અમારા ગામ વંચિત રહી જાય। અમારું આ 2 એકરનું જે તળાવ છે એ તળાવ ખોદેલું પડ્યું છે, એની અંદર ચોમાસાનું પણ પાણી નથી ભરાયું। તો જો આ નર્મદાનું પાણી આ તળાવમાં નાખવામાં આવે તો પાણીનો તળ અમારા ઊંચો આવે તો અહીંના આજુબાજુના 5 થી 6 ગામોને પણ આવી રીતે એનો ફાયદો થઈ શકે છે। તો સરકારશ્રીને અમારી એક રજૂઆત છે કે અમારા આ જે બાકી રહી ગયેલા 5-6 ગામોને લેવામાં આવે અને સાથે સાથે ઉમરદરસીમાં પણ પાણી નાખવામાં આવે। કાણોદરથી આગળ જો પાણી નાખવામાં આવે તો આજુબાજુના 10 થી 15 ગામોમાં ખૂબ જ ફાયદો થઈ શકે એવી શક્યતા છે। આપની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી શું કાર્યવાહી? અમે અત્યારે સરકારશ્રી સમક્ષ રજૂઆત મીડિયા દ્વારા પણ કરી રહ્યા છીએ અને લેખિતમાં પણ અમે મોકલવાના છીએ। જો અમારી માગણી સ્વીકારવામાં આવે તો બરાબર, નહીં સ્વીકારવામાં આવે તો અગાઉ અમે આવતા અઠવાડિયાની અંદર 5 ગામના ખેડૂતો 500થી પણ વધુ સંખ્યામાં ભેગા થઈ અને એનું રણનીતિ ઘડી અને અગાઉનું આયોજન અમે કરવાના છીએ। છતાં બી સરકાર નહીં માને તો અમે આંદોલન પણ કરવાની અમારી પૂરી તૈયારીઓ છે।